વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર નંબર 4 પ્રાથમિક સ્વાસ્થ્યનો અભ્યાસ કરતા હતા, જેમાં ગયા લેક્ચરની અંદર આપણે ગર્ભ અવરોધકોનો અભ્યાસ કર્યો. જ્યારે આજે આપણે એમટીપી ભણવાનું છે. એમટીપી જે છે એનું ફૂલ ફોર્મ થાય મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. એમટીપી જે છે તેનું પૂરું નામ છે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી. હવે એમટીપી જે છે તેને પ્રેરિત ગર્ભપાત પણ કહેવાય. એમટીપી ને પ્રેરિત ગર્ભપાત પણ કહીએ છીએ. હવે એમટીપી એટલે શું પહેલા સમજીએ કે સ્વૈચ્છિક રીતે જે ગર્ભધારણ થયેલો હોય, સ્વૈચ્છિક રીતે જે ગર્ભધારણ થયેલો હોય તે ગર્ભધારણમાં ભ્રૂણ જીવિત થાય. સ્વૈચ્છિક રીતે જે ગર્ભધારણ થયું હોય તેમાં ભ્રૂણ જીવિત થાય તે પહેલા જ ભ્રૂણને દૂર કરી દેવામાં આવે છે. મતલબ તે પહેલા જ ભ્રૂણ જે છે એને દૂર કરી દેવામાં આવે. ભ્રૂણ જીવિત થાય તે પહેલા તો તેને એમટીપી અથવા તો તેને પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે છે. તમને આશ્ચર્ય થશે પણ વિશ્વમાં દર વર્ષે 45 થી લઈને 50 મિલિયન એમટીપી થાય છે. વિશ્વમાં દર વર્ષે 45 થી લઈને 50 મિલિયન સુધી એમટીપી થાય છે. અને આ તો સરકારી ખાતામાં નોંધાયેલા આંકડા છે. બાકી જે ના નોંધાતા હોય આંકડા આના કરતા મોટા નીકળે છે. તો વિશ્વમાં 45 થી 50 મિલિયન એમટીપી દર વર્ષે થાય, જે કુલ ગર્ભધારણના 1/5 ભાગ જેટલો છે. બરાબર, 45 થી 50 મિલિયન એમટીપી થાય, જે કુલ ગર્ભધારણના 1/5 ભાગ જેટલા છે. હવે એમટીપી ની પ્રક્રિયા જે છે એને કાયદેસર ગણવા માટે લાગણીના તેમજ નૈતિકતા, ધાર્મિકતા, સામાજિક પ્રશ્નો જે છે એ સંકળાયેલા છે. માટે એમટીપી જે છે એ ઘણા બધા દેશોમાં ચર્ચાનો વિષય બન્યો છે. બરાબર, જેમ કે આપણા દેશમાં એમટીપી જે છે એને ગેરકાયદેસર ગણવામાં આવે. ચોક્કસ કારણોસર એમટીપી ની સરકાર દ્વારા છૂટ આપવામાં આવે તો એને આપણે સમજીશું. ભારતમાં એમટીપી નો કાયદો 1971 માં પસાર થયો. બરાબર, ભારતમાં એમટીપી નો કાયદો 1971 માં પસાર થયો, જ્યારે 1 એપ્રિલ 1972 દરમિયાન આ કાયદો આપણા દેશમાં અમલમાં આવ્યો, જેમાં એમટીપી જે છે એને ગેરકાયદેસર પ્રક્રિયા ગણવામાં આવે છે. પણ ચોક્કસ સંજોગોની અંદર પરમિશન લઈને એમટીપી કરાવી શકાય. તો એ ચોક્કસ સંજોગ કયા છે, કયા કારણોસર એમટીપી કરાવી શકાય? તો એમટીપી ક્યારે કરી શકાય? તો એક, જો ગર્ભ જે છે એ બળાત્કારનું પરિણામ હોય તો એમટીપી કરી શકાય. બીજું, જો ગર્ભમાં રહેલા બાળકને ગંભીર ખોડખાપણ હોવાનું જોખમ હોય, જો ગર્ભમાં રહેલા બાળકને સોનોગ્રાફી દ્વારા આ વસ્તુનો આઈડિયા આવતો હોય તો જેનેટિકલી પ્રોબ્લેમ હોઈ શકે, તો જો ગર્ભમાં રહેલ બાળક જે છે એને ગંભીર ખોડખાપણ ધરાવવાનું જોખમ હોય તો એમટીપી કરી શકાય. અને જો ગર્ભધારણ માતાના જીવન માટે નુકસાનકારક હોય, તો એમટીપી કરી શકાય. અને લાસ્ટમાં ગર્ભ અવરોધકોનો ઉપયોગ કર્યો હોય, જેમ કે નિરોધનો ઉપયોગ કર્યો હોય કે પિલ્સ ઉપયોગ કરતા હોય, પણ કોઈ કારણથી ગર્ભ અવરોધક નિષ્ફળ ગયો હોય તો એમટીપી કરી શકાય. પણ આ બધા જ સંજોગોની અંદર ખાસ યાદ રાખવું કે એમટીપી 12 અઠવાડિયા સુધી, ગર્ભધારણના 12 અઠવાડિયા સુધી સુરક્ષિત છે. બરાબર, અને એ પણ 12 અઠવાડિયા સુધીમાં સરકારી ડોક્ટર પાસેથી ચોક્કસ પરમિશન સાથે આ કરાવી શકાય. અન્ય કોઈ ડોક્ટર જે છે એના થ્રુ એમટીપી કરાવી શકાય નહીં. બીજું, 12 અઠવાડિયા સુધી એ સંપૂર્ણ સુરક્ષિત છે. બાકી એમટીપી આપણે 20 અઠવાડિયા સુધી કરી શકીએ, પણ 20 અઠવાડિયા સુધી ગર્ભપાત કરી શકાય, પરંતુ તે ખૂબ જ કેવું હોય છે, જોખમી હોય છે. તે માતા માટે ખૂબ જ જોખમી હોય છે. તો 12 અઠવાડિયા સુધી સરકારી ડોક્ટર પાસેથી ચોક્કસ પરમિશન લઈને
એમટીપી કરાવી શકાય તે સુરક્ષિત હોય છે, પણ આટલા સંજોગોમાં જ આ સિવાયને એ જ રીતે 20 અઠવાડિયા સુધી ગર્ભપાત એટલે કે એમટીપી થઈ શકે છે, પણ તે ખૂબ જ કેવું છે જોખમકારક હોય. હવે મોટા ભાગના એમટીપી જે દેશમાં થઈ રહ્યા છે તે બિન લાયકાત ધરાવતી વ્યક્તિ પાસે કરવામાં આવે છે, જે ખૂબ જોખમી પણ છે અને ક્યારેક ક્યારેક એ જીવલેણ પણ નીવડે છે. તે સિવાય શહેરી વિસ્તારોની વાત કરીએ તો ત્યાં ગર્ભની જાતિ ચકાસવા માટે તેમજ ગર્ભમાં રહેલ બાળક જો સ્ત્રી હોય તો એમટીપી કરાવવામાં આવે છે. આ એક પ્રકારનું કહેવાય કે કુરિવાજ છે, બરાબર. એ ગર્ભ ધારણ કરીને જો ગર્ભની અંદર એવું જાણવા મળી જાય, જાતિ પરીક્ષણ થઈ ગયું અને જો એવું ખબર પડી જાય કે ગર્ભની અંદર સ્ત્રી એટલે કે છોકરી રહેલી છે તો તેનું એમટીપી કરાવવામાં આવે છે. છોકરા પ્રત્યેનો વધારે પડતો મોહ, બરાબર, આ પ્રકારનું કૃત્ય કરવા માટે લોકોને પ્રેરે છે, પણ જે ખરેખર એક તો અમાનવીય કૃત્ય બી છે, ગેરકાયદેસર બી છે. એ માટે થઈને જ આપણા દેશમાં ભ્રૂણની જાતિ જે છે એનું પરીક્ષણ કરવું એને જ ગેરકાયદેસર કરવામાં આવ્યું છે કે કોઈ પણ ડોક્ટર કે કોઈ હોસ્પિટલ એ ભ્રૂણની જાતિ જે તેના પેરેન્ટ્સને કહી શકશે નહીં, ભ્રૂણની જાતિનું પરીક્ષણ થશે નહીં, બરાબર. તો શહેરી વિસ્તારમાં ગર્ભની જાતિ ચકાસવા માટે તેમજ ગર્ભમાં રહેલા બાળક જો સ્ત્રી હોય તો એમટીપી કરાવવામાં આવે છે. સંપૂર્ણપણે ગેરકાયદેસર છે અને આ પ્રક્રિયા માતા અને બાળક બંને માટે નુકસાનકારક છે. તો આને એમટીપી એટલે કે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એટલે કે પ્રેરિત ગર્ભપાત તરીકે ઓળખવામાં આવે. ભારતની અંદર ગેરકાયદેસર છે. ચોક્કસ સંજોગોની અંદર સરકારની માન્યતા કે પરમિશન સાથે સરકારી ડોક્ટર પાસે એમટીપી કરાવી શકાય. 12 અઠવાડિયા સુધી તે સંપૂર્ણ સુરક્ષિત છે. 20 અઠવાડિયા સુધી એમટીપી થઈ શકે. ત્યારબાદ ગમે તેવું કારણ કેમ ના હોય, 20 અઠવાડિયા જો ગર્ભધારણના નીકળી ગયા હોય તો એમટીપી ની છૂટ મળતી નથી. ઓકે, તો આની સાથે એમટીપી જે છે પૂરું થયું. હવે આપણે એસટીડી એટલે કે સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ સંક્રમિત જાતીય રોગોનો અભ્યાસ કરીશું. તો હવે જાતીય સંક્રમિત રોગોનો આપણે અભ્યાસ કરીએ. જાતીય સંક્રમિત રોગો એટલે શું? જાતીય સમાગમ દ્વારા એટલે કે મૈથુન ક્રિયા દ્વારા વહન પામતા રોગ અથવા તો ચેપને જાતીય સંક્રમિત રોગો તરીકે ઓળખવામાં આવે. જાતીય સંક્રમિત રોગો જે છે એને વીડી તરીકે પણ ઓળખવામાં આવે. વીડી જે છે એનું આખું નામ થાય વેનેરિયલ ડિસીઝ. વીડી નું આખું નામ થાય વેનેરિયલ ડિસીઝ અથવા તો એને આરટીઆઈ તરીકે પણ ઓળખવામાં આવે. આરટીઆઈ નું આખું નામ છે રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન. રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન એટલે કે પ્રજનન માર્ગમાં લાગતો ચેપ અને તેને એસટીડી પણ કહેવાય. એસટીડી જે છે એનું ફૂલ ફોર્મ થાય સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝ. ફરીથી એકવાર, જાતીય સમાગમ દ્વારા વહન પામતા રોગ અથવા તો ચેપને વેનેરિયલ ડિસીઝ પણ કહી શકીએ અથવા તો રિપ્રોડક્ટિવ ટ્રેક્ટ ઇન્ફેક્શન પણ કહી શકાય અથવા તો એને એસટીડીએસ પણ કહેવાય. હવે જાતીય રોગોમાં કયા કયા પ્રકારના રોગો જોવા મળે? તો ગોનારિયા છે, સિફિલિસિસ છે, હર્પીસ, હિપેટાઇટિસ બી, ક્લેમાઇડિયાસિસ, ટ્રાઇકોમોનિયાસિસ, જેન્ટિયલ વોટર્સ અને એઇડ્સ વગેરે જેવા રોગો જોવા મળે. 20 કરતા પણ વધુ રોગકારકો એવા છે જે જાતીય સંપર્કથી ફેલાય છે. 20 કરતા પણ વધુ રોગકારકો એવા છે જે જાતીય સંપર્કના કારણે ફેલાય છે. એમાં પણ ખાસ કરીને હિપેટાઇટિસ બી અને એઇડ્સ જેવા રોગોનો ચેપ જે છે તે ઇન્જેક્શનની સોય એટલે કે નીડલ દ્વારા, સર્જિકલ સાધનો દ્વારા,
બ્લડ ડોનેશન એટલે કે રુધિરાદાન દ્વારા અથવા તો માતા દ્વારા ગર્ભસ્થ શિશુને ચેપ લાગી શકે છે. તો હેપેટાઇટિસ બી અને એઇડ્સ જેવા રોગોનો ચેપ આટલા કારણોસરથી બાળકમાં લાગી શકે છે. ખાસ કરીને હેપેટાઇટિસ બી, હર્પીસ અને એઇડ્સ સિવાયના જે રોગો છે, હેપેટાઇટિસ બી, હર્પીસ અને એઇડ્સ સિવાયના જે રોગો છે, જો એ રોગોની વહેલી તકે જાણ થાય તો તેમની યોગ્ય સારવાર કરીને આ રોગોને મટાડી શકાય છે. હવે ખાસ યાદ રાખજો કે શરૂઆતમાં ચેપના તબક્કામાં લક્ષણો ખૂબ જ ઓછા હોય, રોગના લક્ષણો શરૂઆતમાં ખૂબ જ ઓછા હોય અથવા લક્ષણ ગેરહાજર પણ હોય, પણ વ્યક્તિ જે છે એ સામાજિક લાંછનથી ગભરાઈને આ પ્રકારના રોગોની તપાસ પણ નથી કરાવતા કે સારવાર પણ કરાવતા નથી, જેના કારણે એ વ્યક્તિને આગળ જતા મુશ્કેલી સર્જાય છે. આવા રોગોમાં કોનો સમાવેશ થાય તો જોઈએ. પેલ્વિક ઇન્ફ્લેમેટરી ડિસીઝ એટલે કે માદા પ્રજનન તંત્રને લગતા રોગો. ત્યારબાદ ગર્ભપાત સ્ટીલબર્થ. આજે ગર્ભ જે છે એ 20 અઠવાડિયાથી ઉપરનો થઈ ગયો હોય, બરાબર, ગર્ભધારણને 20 અઠવાડિયા નીકળી ગયા હોય અને ત્યારબાદ જો મિસકેરેજ જોવા મળે, મતલબ કે ગર્ભ જે છે નિકાલ થઈ જાય, તો એને ગર્ભપાત સ્ટીલબર્થ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે એક્ટોપિક ગર્ભાવસ્થા એટલે કે ગર્ભનું સ્થાપન ગર્ભાશયમાં થવું જોઈએ, પણ આ પ્રકારનો ગર્ભ હોય તો ગર્ભનું સ્થાપન ગર્ભાશયની બહારની તરફ થઈ રહ્યું છે, તો એને કહેવામાં આવે એક્ટોપિક ગર્ભાવસ્થા. પછી ઇન્ફર્ટિલિટી એટલે કે અફળદ્રુપતા મતલબ કે નિસંતાન દંપતી લગ્નના જીવનના ઘણા બધા વર્ષો નીકળી જવા છતાં પણ સંતાન સુખ પ્રાપ્ત ન થાય તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય. અને લાસ્ટમાં પ્રજનન માર્ગના કેન્સર. તો આ બધા રોગો એવા છે કે જેની શરૂઆતમાં જાણ થાય, બરાબર, તે તપાસ કે સારવાર કરાવીને યોગ્ય સમાધાન મેળવી શકાય, પણ સામાજિક લાંછનથી ગભરાઈને કે પછી અન્ય કોઈ બી કારણસર વ્યક્તિ રોગની તપાસ કે સારવાર કરાવતી નથી. જાતીય રોગો ખાસ કરીને 15 થી 24 વર્ષની વય જૂથમાં વધુ જોવા મળે. જાતીય રોગો 15 થી 24 વર્ષની વય જૂથમાં સૌથી વધુ જોવા મળે. કારણ શું છે? તો આ અવસ્થા દરમિયાન ઘણા બધા શારીરિક ફેરફારો થવા, પ્રજનન અંગોનો વિકાસ થવો વગેરે પ્રક્રિયામાંથી બાળકો અથવા તો યુવાનો પસાર થઈ રહ્યા હોય, એટલે તે સમયગાળા દરમિયાન એસટીડીએસ એટલે કે જાતીય રોગો વધુ જોવા મળે છે. આ રોગોની સારવાર શક્ય હોવાથી ગભરાવવાની કોઈ જરૂર છે નહીં. યોગ્ય ડોક્ટર જે છે તેનું માર્ગદર્શન લઈને આની સારવાર કરાવી શકાય છે. તો હવે આમાંથી થોડા ઘણા રોગો જે છે એ રોગો, એની પાછળના કારણ અને તે રોગમાં કેવા લક્ષણો સર્જાય તેનો આપણે અભ્યાસ કરીશું. તો પ્રથમ રોગ આપણે ભણીશું ગોનારિયા. હવે અહીં દર્શાવ્યું છે કે ગોનારિયા જે છે તે નેસેરિયા ગોનોરોઈ નામના બેક્ટેરિયાને કારણે થાય. રોગના લક્ષણની વાત કરીએ તો મૂત્ર પસાર થાય ત્યારે દુખાવો થવો અને ઉદરમાં નીચે દુખાવો થવો. ત્યારબાદ બીજો રોગ છે સિફિલિસ. સિફિલિસિસ જે છે તે પણ બેક્ટેરિયા દ્વારા જ થાય છે. બેક્ટેરિયાનું નામ છે ટ્રેપોનેમા પેલેડિયમ બેક્ટેરિયા. અને આ રોગના જો મુખ્ય ચિહ્નો આપણે જોઈએ તો દુખાવા રહિત ચામડીનો રોગ છે, મતલબ કે સ્કિન ઉપર રેશિસ જોવા મળે, તાવ આવે, થાક અનુભવાય, જીભ ઉપર અથવા મુખ ગુહાની છત ઉપર સફેદ ડાઘ જોવા મળે અને કેટલાક ભાગમાંથી વાળનો જથ્થો પણ દૂર થાય છે. તો આ બીજો રોગ સિફિલિસિસ પૂર્ણ થયો. પ્રથમ બે રોગ જે આપણે ભણ્યા તે બેક્ટેરિયા દ્વારા થાય છે. હવે વાયરસજન્ય રોગોનો અભ્યાસ કરીએ તો સૌથી પહેલાં આપણને આપ્યું છે જનન અંગીય હર્પીસ. હવે જનન અંગીય હર્પીસ જે છે તે હર્પીસ સિમ્પ્લેક્સ વાયરસને કારણે થાય અને ઘણા લોકોમાં ચિહ્ન અથવા લક્ષણો આ રોગના જોવા મળતા નથી. અને જો લક્ષણો જોવા મળે તો તેમાં સામાન્ય રીતે અસ્વસ્થતા જોવા મળે, તાવ આવવો, માથાનો દુખાવો થવો, થાક લાગવો, જનન અંગ કે મળદ્વાર વિસ્તારમાં ખંજવાળ આવી,
મૂત્રના વહન દરમિયાન દુખાવો થવો અને જનનાંગીય અને મળદાર વિસ્તાર જે છે તેમાં નાની પ્રવાહી ભરેલી ફોલ્લીઓ થવી, આ પ્રકારના લક્ષણો હર્પીસ દરમિયાન જોવા મળે છે. હિપેટાઇટિસ બીની વાત કરીએ તો તે હિપેટાઇટિસ બી નામના વાયરસથી થાય. આ રોગના લક્ષણોમાં તાવ આવવો, સાંધાનો દુખાવો થવો, થાક લાગવો, ખોરાક માટેની અરુચિ થવી, પીળીઓ એટલે કે કમળો તેમજ ઉદરની ઉપર જમણી બાજુ દુખાવો જોવા મળે છે. આ પ્રકારના લક્ષણ હિપેટાઇટિસ બીમાં જોવા મળે. હવે વાત કરીએ એઇડ્સની, તો એઇડ્સનું આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ. એઇડ્સનું આખું નામ છે એક્વાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ અને આ રોગ જે છે તે HIV નામના વાયરસથી થાય. HIV એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ એક પ્રકારનો રિટ્રોવાયરસ કહેવાય. રિટ્રોવાયરસ એટલે એવો વાયરસ જેમાં જનીન તરીકે RNA રહેલું હોય. હવે આ રોગના જો લક્ષણો જોઈએ તો આ રોગમાં વ્યક્તિ રોગ પ્રતિકારક ક્ષમતા ગુમાવે, જેના કારણે બાકીના રોગો તેની પર પ્રભાવી બને. બીજું, આ રોગની અંદર કેટલાક એવા લક્ષણો પણ જોવા મળે જેમ કે મહિનાઓ સુધી તાવ આવવો, તે સિવાય ઝાડા થવા, ઝડપી વજનમાં ઘટાડો થવો, ઉધરસ આવે, ટૂંકા ગાળાની યાદશક્તિનો નાશ થાય. આ પ્રકારના લક્ષણો પણ એઇડ્સ દરમિયાન જોવા મળે છે. હવે વાત કરીએ આપણે ટ્રાઇકોમોનિયસિસ. ટ્રાઇકોમોનિયસિસ જે છે એ ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવને કારણે થાય. ટ્રાઇકોમોનાસ વેજિનાલિસ નામના પ્રજીવને કારણે થાય. આ રોગની અંદર દર્દ, યોનિમાર્ગની આસપાસ બળતરા, ખંજવાળ આવવી તેમજ મૂત્રત્યાગ દરમિયાન દુખાવો થવો અથવા તો બળતરાની સંવેદના અનુભવવી, આ પ્રકારના લક્ષણો જોવા મળે છે. કેટલાક જાતીય રોગોના લક્ષણોનો અભ્યાસ કર્યા બાદ હવે આપણે એસટીડીનું નિદાન મતલબ કે જાતીય રોગોને કઈ રીતે ઓળખવામાં આવે. હવે સમજો પહેલા તો નિદાન એટલે શું. ઘણા લોકો નિદાન જે છે ને સારવાર સમજી બેસે છે. તો કોઈ પણ રોગને ઓળખવાની પ્રક્રિયા, ફોર એક્ઝામ્પલ તરીકે આપણને તાવ આવતો હોય, હવે ડોક્ટર જે છે એ અમુક દિવસથી તાવ આવે તો બ્લડ રિપોર્ટ કરાવે. એ બ્લડ રિપોર્ટમાં એવું ડિટેક્ટ થયું કે જે તે વ્યક્તિને મેલેરિયા છે, તો આ મેલેરિયા છે એ રોગનું નિદાન થયું. ત્યારબાદ તેની સારવાર થાય. કોઈ વ્યક્તિને ગોનોરિયા નામનો રોગ છે તો એને કઈ રીતે ઓળખવાનો, એઇડ્સ થયો છે તો એને કઈ રીતે ઓળખવાનો, એને નક્કી કઈ રીતે કરવું, એ પદ્ધતિને નિદાન કહેવાય. અને એકવાર રોગનું નિદાન થાય પછી તેની સારવાર કરવામાં આવે. તો અહીંયા પણ જોઈએ એસટીડી નું નિદાન. તો એસટીડી નું નિદાન જે છે એમાં રોગોની કેટલીક નિદાન કસોટીમાં જે રોગકારક સજીવ હોય એનું સંવર્ધન કરવામાં આવે અને આ સંવર્ધન કરેલા સૂક્ષ્મ જીવોને અલગ તારવીને તેને ઓળખવામાં આવે છે. હવે રોગોના નિદાન માટેની ત્રણ પદ્ધતિ આપણને આપી છે. એમાંની પહેલી છે એલિઝા. એલિઝાનું ફૂલ ફોર્મ થાય એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસોર્બન્ટ એસે. હવે તમે સમજો કે આપણા શરીરમાં કોઈ પણ રોગકારક સજીવ આવે, સજીવ એકવાર શરીરમાં અંદર પ્રવેશે એના પછી એ સજીવની સામે, એ રોગકારકની સામે લડવા માટે આપણા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય. સમજ પડી? માન લો કે HIV નો વાયરસ એ શરીરમાં આવ્યો તો HIV ની સામે લડવા આપણા શરીરમાં શું બન્યા હશે? એન્ટીબોડી. હવે આ રોગની અંદર આપણે શું કહીશું કે જે રોગકારક વ્યક્તિ હોય એના રુધિરનો અભ્યાસ કરવામાં આવે. જો એના રુધિરમાં HIV ના એન્ટીબોડી મળે, એના રુધિરમાં એન્ટીબોડી શોધવાના છે. હવે જો એમાં HIV સામે લડવા માટેના એન્ટીબોડી બને તો સીધો પ્રશ્ન એ થાય કે એન્ટીબોડી કેમ આયા? કારણ કે એન્ટીજન આયો હશે. એન્ટીજન આયો તો જ એની સામે લડવા માટે એન્ટીબોડી ઉત્પન્ન થયા હશે. મતલબ એલિઝા પદ્ધતિ જે છે એમાં વ્યક્તિના રુધિરમાંથી શું શોધવામાં આવે? તો એન્ટીબોડી શોધવામાં આવે. જોઈએ ચોક્કસ અભિરંજકોના ઉપયોગથી સૂક્ષ્મ પરીક્ષણ કરવામાં આવે. એમાં એન્ટીબોડીની ઓળખ કરવામાં આવે અને રુધિરમાંથી એન્ટીબોડીને શોધવામાં આવે છે. બીજી પદ્ધતિ DNA સંકરણ. આ પદ્ધતિમાં રોગકારક સજીવોના જનીન દ્રવ્યની ટૂંકી પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, ટૂંકો DNA, એ DNA સાંકળનો ઉપયોગ કરવામાં આવે. આપણે
આપણે જ્યારે બાયોટેકનોલોજીનો અભ્યાસ કર્યો તો બાયોટેકનોલોજીમાં આપણે આ પદ્ધતિ ડિટેલમાં ભણવાની આવશે. બીજી આવે પીસીઆર. પીસીઆર નું આખું નામ છે પોલિમરેઝ ચેઇન રિએક્શન. પોલિમરેઝ ચેઇન રિએક્શન. હવે પીસીઆર ની અંદર યોગ્ય પ્રાઇમરની મદદથી રોગકારક સૂક્ષ્મજીવ હોય એના જનીનની સંખ્યાને પેવડાવવામાં આવે. આ પદ્ધતિ પણ બાયોટેકનોલોજી એટલે કે આગળ 11મા ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાની આવશે. હવે આ થઈ ગયું જાતીય રોગોને ઓળખવાની પદ્ધતિઓ. જ્યારે રોગ પકડી જાય તો એ રોગની પછી સારવાર કરાવવી પડે. પણ એસટીડી અટકાવવા માટે શું કરવું જોઈએ? મતલબ કે જાતીય રોગ થાય અને પછી એની સારવાર કરાવવી, એના કરતા જાતીય રોગ ન થાય તે માટે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો એક, અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ટાળવો જોઈએ. અજાણ્યા સાથી સાથે જાતીય સંબંધ ટાળવો જોઈએ. જ્યારે પ્રજનન એટલે કે મૈથુન ક્રિયા કરતા હોઈએ, સંવનન કરતા હોય તો સંવનન સમયે નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. અમુક શંકાસ્પદ કિસ્સાઓ હોય કે ક્ષોભજનક કિસ્સા હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. અને જો કોઈ જાતીય રોગનું નિદાન થાય, મતલબ જો કોઈ જાતીય રોગ હોય તો પછી એની સારવાર કરાવવી જોઈએ. બરાબર? એક કહેવત છે કે પ્રિવેન્શન is better than cure. Prevention is better than cure. મતલબ કે સારવાર કરાવવી એના કરતા સાવચેતી રાખવી ને એ વધુ સારી. બરાબર? આજે આપણે સાવચેતી રાખી રહ્યા હોય તો એસટીડી જેવા રોગો થવાના નથી. જો રોગો જ નહીં થાય તો એની સારવાર કરાવવાનો કોઈ પ્રશ્ન પણ ઉત્પન્ન થવાનો નથી. તો આની સાથે જાતીય